નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગુજરાતી છે, પાઠ નંબર 12 છે અપરાજય, તેનું સ્વાધ્યાયનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો સૌપ્રથમ આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। તો હવે આપણે જોઈએ પેલું વાતચીત છે। પેલું, આવું યુદ્ધ કઈ ફિલ્મ, વાર્તા, સિરિયલમાં જોયું છે? હા, આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે। બીજું, તમે ક્યારે જોશમાં આવી ગયા? ક્યારે ચિંતા થઈ? ક્યારે દુઃખ થયું? આચંકો લાગ્યો? ઉત્તર, અપરાજયે યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુને કહ્યું, કાકાશ્રી, આ પદ્યવ્યૂહ, ચક્રવ્યૂહ હું ભેદી શકીશ, ત્યારે અમે જોશમાં આવી ગયા, પરંતુ મારા પદ્ય પ્રવેશ પછી જો તેની પાખડીઓ બિડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે એવું અભિમન્યુએ કહ્યું, ત્યારે ચિંતા થઈ। દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતા મૂલ્યોને એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલા, કૃતવર્મન અને કર્ણને એક સાથી અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણે પોતે પણ તેમાં જોડાયા, ત્યારે દુઃખ થયું। જ્યારે દુર્યોધન દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું, ત્યારે એને આચંકો લાગ્યો। ત્રીજું, વાર્તાની કઈ લીટી, સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? અભિમન્યુની સારથીને આપેલ ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો। મેં મારા મોટીમાના આશીર્વાદ લઈ લીધા। અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ ધાબળતા બોલ્યો, સુમિત્રી, કદાચ સાંજે હું મારી મોટીમાને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી। હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણના ભાણેજ અને ઉત્તરાનો પતિ છું। ભય પામવાથી હું શીખ્યો જ નથી। રથને સીધો જ પદ્યની વચ્ચોવચ્ચ દોડાવી જા। એક જ રથ વડે હું પદ્યના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હોત તેમ મને માનજે। ચોથું, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? ઉત્તર, અભિમન્યુની સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી। હું અર્જુન અને સુભદ્રાના પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું। ભય પામવાનું હું શીખ્યો જ નથી। રથને સીધો જ પદ્યની વચ્ચોવચ્ચ દોડાવી જા। એક જ રથ વડે હું પદ્યના 8 ભાગ કરી નાખું છું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હોત તેમ માનજે। પાંચમું છે, તમે અભિમન્યુની જગ્યાએ હોય તો યુદ્ધમાં જાઓ? કેમ? હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં, કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે। છઠ્ઠું, લડાઈ થવાના કારણો શું હતા? પરંપરામાં લડાઈ થવાના મુખ્ય 3 કારણો બતાવ્યા છે, જર, બીજું જમીન અને ત્રીજું જોરું એટલે કે સ્ત્રી। સાતમું આપણે જોઈએ, અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે, જેવા કે બોમ્બ, અણુઓ, પરમાણુ બોમ્બ, ટેન્ક, બંદૂક, મશીનગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે। આઠમું, યુદ્ધ રોકવા જોઈએ, શા માટે? હા, યુદ્ધ રોકવા જોઈએ। યુદ્ધો વિનાશકારી હોય છે। યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે ને માનવ જીવનને ન પોષાય એવી ખોટ ભોગવવી પડે છે। જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે। વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વને તેની અસરો થાય છે। ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે, તેમના ભાવનો વધારો થાય છે। નવમું છે, યુદ્ધ રોકવું જોઈએ તો શું કરવું પડે? યુદ્ધ રોકવા માટે દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ, ત્યાગ, સહિષ્ણુતા, પ્રચાર પ્રસાર કરવો જોઈએ। માનવ ધર્મ અને રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોને કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ। હવે આપણે બીજો પ્રશ્ન છે તે જોઈએ, 13મા દિવસે સવારે આનંદ લાંબો સમય ન ટક્યો, સુધી વાંચો અને ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો છો। પેલું, દ્રોણે પદ્યવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી, તો આનું સાચું। બીજું, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું, સાચું। ત્રીજું, અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે, રાઈટ આવશે આમાં। ચોથું, વ્યૂહની બહાર નીકળેલા માટે અભિમન્યુએ અન્ય યોદ્ધાઓની મદદ જરૂરી હતી, તો આમાં શું આવશે? તો ખરું છે
પાંચમું, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે છે, તો એમાં ચોકડી આવશે. છઠ્ઠું, પાંડવો પદ્ય વ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. ખોટું. સાતમું, અભિમન્યુને સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. ખોટું. આઠમું, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી, તો કે ખરું આવશે. હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન છે, અભિમન્યુ પાછળ જતા ભીમ શાંત શું છે નિશ્ચલ ઊભા હતા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખવાનું છે. અહીંયા આપણે ક્રમ છે, વિધાન છે અને પાત્ર લખવાના છે. પેલું, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા, તો કે જયદ્રથ. બીજું, જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી, તો કે અભિમન્યુ. ત્રીજું, પુત્રના મૃત્યુથી એક ખૂબ ગુસ્સે ભરાયો અર્જુન. ચોથું, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પાડવાનું કહ્યું દ્રોણ. પાંચમું, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો અભિમન્યુ. છઠ્ઠું, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો, તો કે દુર્યોધન. સાતમું, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે, તો કે દ્રૌપદી. આઠમું, એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે, તો કે અર્જુન. ત્યાર પછી નવમાં છે, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરતા હતા, તો કે યુધિષ્ઠિર અને ભીમ આવશે એમાં. ચોથું, વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને રાઈટની નિશાની કરવાની છે. તો પેલું મહાવિનાશમાં શું આવશે, તો કે મોટો સંહાર. બીજામાં આવશે સ્વભાવવું. ત્રીજામાં વેરણ છેરણ. ચોથામાં લગભગ પાસે. પાંચમામાં નબળું. હતાશ તો નિરાશ. પીઠ થાબડવી તો પ્રોત્સાહન. ત્રાટકવું તો કે ઓચિંતો હુમલો કરવો. ફાળ પડવી તો કે ભયભીત, ઓચિંતો ભયભીત થવું. પાંચમું, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કે દ્રોણના પદ્મવ્યૂહનો સમાચાર સાંભળીને પાંડવ સેને એક થઈ ગઈ છે. અહીં અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવાને અને બીજામાં છે તેવું અમે યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુનને તો ઘડીભરમાં ચક્રવ્યૂહને ખાલી જગ્યા કરી નાખી છે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને હતી. જોકે યુધિષ્ઠિર જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે, ત્યારે તરત જ તે અભિમન્યુની આવી પહોંચ્યો અને પૂછ્યું, વત્સ્ય તું પદ્મવ્યૂહ જણે છે? અવશ્ય તાતાશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિર એની પાંડવ યોદ્ધાઓનું લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ ભીમે કહ્યું હતું. પુત્ર, તું પદ્યમાં પ્રવેશ કરજે કે તરત જ અમે પણ અને પદ્યને છિન્ન ભિન્ન કરી દઈશું. તો અહીં પહેલામાં શું આવશે, હતાશ રહેશે. બીજામાં અસમર્થ. ત્રીજામાં વેરવિખેર. ચોથામાં મહાવિનાશ. પાંચમામાં ફાળ પડવી. છઠ્ઠામાં લગોલગ. સાતમામાં પીઠ થાબડવી. આઠમામાં દીપા આવશે અને નવમામાં ત્રાટકીશું. હવે આપણે છઠ્ઠું જોઈએ, તો બંને વાક્યો વાંચો. આપેલ શબ્દ માટે અર્થમાંથી યોગ્ય અર્થ આપી રાઈટની નિશાની કરો. પેલું, અભિમન્યુ પદ્યભેદીની દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. બી, સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાંગી ગયો, તો એમાં આવશે તોડવું આવશે. બીજું, એ સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવને દીપાવતો હતો. બી, દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાના ગૌરવનો શ્યામ થઈ ગયો, તો કે ગોરા રંગનું. ત્રીજું માં આવશે શું આવશે, તો કે અભિમાન ઉતારવું. ચોથાની અંદર આપણે શું છે, તો આવશે કશું ન કરી શકવાની લાગણી. પાંચમાની અંદર આવશે શસ્ત્ર વિનાનું, એટલે કે નિશસ્ત્ર. ત્યારબાદ છઠ્ઠામાં આવશે જેમાં આવશે એ છે હાલ્યા ચાલ્યા વગરના, એમાં આવશે. સાતમામાં એ છે ઊંડા દુઃખમાં. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર કયો છે, પ્રશ્ન નંબર 7, વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. તો આપણે આ વાંચવાની છે અને તેની આપણે આ પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયામાં શું છે, આ જ વાક્યોમાં મળતી માહિતીવાળા વાક્યો સામે ખરા નિશાની કરવાની છે. તો કે કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે, તેમાં રાઈટ આવશે.
ત્યાર પછી પદ્ય વ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. તેમાં રાઈટ આવશે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા આપણે જોડવાના છે. તો તમે જોઈ શકો છો કે એ અભિમન્યુને બચાવવા હવે કોઈ નથી પહોંચી શકે, તેમાં શોક આવશે. બીજું મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે, તેમાં શરમ આવશે. ત્રીજું અરે રે પરાક્રમીને પુત્ર મેં સદા માટે ગુમાવ્યો, તેમાં દુઃખ આવશે. ચોથું મેં અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો, તેમાં અસહાયતા આવશે. પ્રશ્ન નંબર 9, વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો, વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. તો મિત્રો આ વાક્યો છે તેને આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. ઓકે, તો આપણે જોઈએ તો પેલું કૌરવોને કમાલનાર વ્યૂહ રચના કરી તેથી પાંડવ સેનના સેનાપતિ ચિંતા થઈ. બીજામાં આવશે દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્ય વ્યૂહને તોડી શકશે. છઠ્ઠુંમાં 6 મહારથી એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. ચોથું છે અભિમન્યુએ ગણતરીના ક્ષણોમાં પદ્યને ભેદી નાખ્યું. પાંચમું હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો. ત્રીજું અભિમન્યુએ પદ્ય વ્યૂહને તોડવાની તૈયારી બતાવી. 10મું છે નીચેની ઘટનાઓ ક્યારે બની હતી તેનું વર્ગીકરણ કરવાનું છે. જે ઘટના યુદ્ધ પહેલાની હોય અને તેની સામે પહેલા યુદ્ધ પછીની બની હોય તેની સામે પછી અને યુદ્ધ દરમિયાન હોય તેની સામે દરમિયાન લખવાનું છે. પેલું અભિમન્યુ પહેલી હરોળ તોડી દરમિયાન હતું. બીજું પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હશે, તો એમાં આવશે પહેલા હતું. અહીં તમે જોઈ શકો છો ત્રીજામાં પહેલું આવશે, ચોથામાં દરમિયાન આવશે, પાંચમામાં પછી આવશે, છઠ્ઠામાં દરમિયાન આવશે, સાતમામાં પહેલા આવશે, આઠમામાં દરમિયાન આવશે, નવમામાં પહેલા આવશે, 10મામાં દરમિયાન આવશે, 11માં પછી આવશે. પ્રશ્ન નંબર 11 છે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પેલું અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખવાના છે. તો કે અભિમન્યુ બહાદુરી વિશેના વાક્યો આપણે લખવાના છે. અહીં તમે જોઈ શકો છો અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો લખવાના છે. પદ્ય વ્યૂહને ભેદવાની શક્તિ હતી અને આવડત શ્રીકૃષ્ણ અને અર્જુન અને પ્રદ્યુમન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. કાકાશ્રી આ પદ્યને ભેદી શકીશ, પરંતુ તારા પદ્ય પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. મામા આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્યના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાને પેટે જન્મ્યો ન હોત. એમ માનજે, જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્યને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્યને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. પદ્યમાં પોતે એકલો જ છે તે જાણવા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. બીજું છે પદ્ય વ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું. પદ્ય વ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને ન હતું, પણ પદ્ય વ્યૂહની અંદર બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. ત્રીજું દ્રોણના ગર્વના ચૂરા સી રીતે થયા. દ્રોણ એક સમાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્ય વ્યૂહને ગોઠવ્યો. તેઓ જાણતા હતા કે શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમન જ પદ્ય વ્યૂહને ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં તો અભિમન્યુએ તો દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્ય વ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. ચોથું, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. અભિમન્યુ પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્ય વ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ તેને બચાવી શકત. હવે આપણે 12મું જોઈએ, ટૂંકનું છે. એકલવીર અભિમન્યુ છે. તો કે અભિમન્યુ માત્ર વીર નહોતા, પણ એકલવીર યોદ્ધા હતો. પદ્ય વ્યૂહને ભેદવાનું વિકટ જ્ઞાન તેને ન હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્ય વ્યૂહને ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્ર વ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલ વીર યોદ્ધાઓ 6 મહારથી મહાત કરી દીધા. હરાવ્યા એક વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધને માનવતા મૂલ્યોની બાજુમાં મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર અભિમન્યુની હાર છે. બીજું છે
ચક્રવ્યૂહમાં અભિમન્યુ. તો કે અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્યવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્યવ્યૂહની પ્રથમ હરોળમાં જોતજોતામાં ભેદી નાખ્યા. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યું. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્યવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધન પુત્રને હણી નાખવા કહ્યું, પુત્રને માર્યો, જેથી દુર્યોધન દ્રોણને કોઈ પણ રીતે ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું છે. 6 મહારથીઓએ એક સાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. 3. અભિમન્યુના મૃત્યુની અસર. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોકની હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્ર વિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ વેચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ગયા. હવે આપણે 13મું જોઈએ. વાક્યોમાંના રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ. તેના ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. તો અહીં આપણે પહેલું નવું વાક્ય જોઈએ. જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડના સંખ્યા ઓછી હતી. બીજું છે, અમને પાડોશીએ પહેલા કહ્યું હતું કે નહીતર આ ઝઘડો થયો જ નહોત. ત્રીજું, જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોય. નવું વાક્ય છે, જો મમ્મીએ મને વહાલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. અહીં ચોથા નવું વાક્ય આપણે જોઈએ. મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. નવું વાક્ય છે, આવતી અઠવાડિયે સત્યનારાયણની કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. નવું વાક્ય છઠ્ઠું જોઈએ. કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. 7માનું નવું વાક્ય, લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટર પોતાની જ વાત પકડી રાખી. 8મું વાક્ય છે, નવું વાક્ય, પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રોએ વેપાર સાંભળી લીધો. 9મું છે, ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાના વિદાયની સમય આવી છે. મિત્રો હવે 14મું આપણે જોઈએ. તો કે નહીતર કે જેથી છતાં પણ તો પણ ત્યાર પછી જે એવા શબ્દોનો આપણે ઉપયોગ કરીને આ વાક્યો લખવાના છીએ. પહેલાનો આપણે ઉત્તર જોઈએ. જ્યારે રાહુલ કેચ આઉટ થઈ ગયો ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ હતી. જો આપણી ટીમ સારી બેટિંગ કરી હોત તો એકલા રાહુલ પર દબાણ ન આવત. છતાં પણ રાહુલે પૂછડિયા ખેલાડીઓ સાથે મળી પ્રયત્ન કર્યો કે જેથી આપણી ટીમ જીતે. આજની મેચ હાર્યા તો પણ આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ. કાલની મેચ પછી આપણે કોની સામે ફાઇનલ રમીશું તે નક્કી થશે. હવે આપણે બીજું પ્રશ્ન છે, તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને તેનું શું થયું હતું? ન ખોવાયા હોય તો તે અંગે પોલીસની સાથે વાત કરો. જો તમે મમ્મીને હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત. જ્યારે હું મમ્મીનું કહ્યું માનતો નથી ત્યારે હું સહન કરવાનું છે. એક ભાઈએ મને મદદ કરી કે જેથી હું મમ્મીને શોધી શકું. એ ભાઈએ મને કહ્યું, બેટા, વડીલોની વાત માનવી નહીંતર મોટી મુશ્કેલી આવે. પછી ગમે એટલા પ્રયત્ન કરીશ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય. 3જાનો આપણે જવાબ જોઈએ. જ્યારે મને શિક્ષકે પૂછ્યું કે હું ગૃહ કાર્ય કેમ લાગ્યો નથી ત્યારે મેં એમને કારણ સમજાવ્યું. મેં કહ્યું, ગઈકાલે હું શાળાએથી ઘરે ગયો પછી મને તાવ આવ્યો જેથી મમ્મીને મને દવા પીવડાવી તો પણ તાવ ન ઉતર્યો. ત્યારબાદ પપ્પા મને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે આરામ કરવાનું કહ્યું હોવાથી મેં ગૃહ કાર્ય કર્યું નથી. શિક્ષક વાત માની ગયા. મિત્રો આ 16, 17 અને 18 પ્રશ્નો છે તે તમારે તમારી જાતે લખવાના છે. એ ફક્ત જાણકારી માટેના પ્રશ્નો છે. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.